પીપી સવાણી પરિવાર દ્વારા 2007 થી લઈને 2024 દર વર્ષે લગ્નોત્સવનું આયોજન થતું હોય છે. આ વર્ષે પિયરિયું લગ્નોત્સવ તારીખ 14 અને 15 ડિસેમ્બર શનિવાર અને રવિવારના રોજ યોજાશે. આ લગ્નોત્સવની સાથે સાથે પીપી સવાણી પરિવારની એક નવી શાળા જે કતારગામ મુકામે શરૂ થનાર છે તેનો પણ શુભારંભ આદરણીય મહંત અને પરમ પૂજનીય શ્રી મોરારી બાપુના હસ્તે થશે. આ લગ્નોત્સવની અંદર 111 દીકરીઓ, પિતા વેવાણી 111 દીકરીઓ પ્રભુતામાં પગલા પાડશે અને આ 111 દીકરીઓ પૈકી 2 દીકરીઓ મુસ્લિમ ધર્મની અને બાકીની 109 દીકરીઓ છે એ હિન્દુ ધર્મની. ગુજરાતમાંથી તો ખરી જ, સાથે સાથે બંગાળની 1 દીકરી, મહારાષ્ટ્રની 5 દીકરીઓ, યુપીની 2 દીકરીઓ પણ પ્રભુતામાં પગલા પાડશે. આ લગ્નોત્સવની અંદર ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આશીર્વાદ આપવા માટે આવનાર છે. સાથે સાથે કેન્દ્રીય મંત્રી અને ગુજરાત રાજ્ય ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સહિત અનેક રાજકીય મહાનુભાવો અને ગુજરાતના 40 જેટલા સંતો આ દીકરીઓને આશીર્વાદ આપવા માટે આવે. આજે આ લગ્ન પ્રસંગની અંદર 3 ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ થવા જનાર છે. એમાં સર્વપ્રથમ તો આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વૃક્ષારોપણ માટેનું જે આહવાન, એક વૃક્ષ માટે નામ, એ જે ટાઇટલ નીચે રાખવામાં આવેલું છે તેના સંગાથે આવનાર દરેક જાનૈયાઓ, માનવીયાઓ દરેકને એક તુલસીમાંનો છોડ આપવામાં આવશે. જે 40 થી 50,000 તુલસીના છોડનું જે રોપણ થશે તેની સાથે એક રેકોર્ડ બનશે. સાથે સાથે લગ્નોત્સવની અંદર એક તોરણ 370 ફૂટ લાંબુ બનાવવામાં આવશે, જે પણ એક રેકોર્ડ થનાર છે. અને સાથે સાથે 5274 પિતા વિહોણી દીકરીઓના પપ્પા બનવાનો શ્રેય પીપી સવાણી પરિવારને, પીપી સવાણી જે અમારા કુટુંબને મળે છે એનો પણ એક રેકોર્ડ થનાર છે કે 5274 એક જ આંગણેથી વિદાય થયેલી હોય અને અમે જીવીએ, પીપી સવાણી પરિવાર છે ત્યાં સુધી નહીં, પણ દીકરી જીવે ત્યાં સુધી એમની તમામ જવાબદારીઓ જેટલો આ એક પરિવાર બને એનો પણ એક રેકોર્ડ થવાનો. અને વિકાસી પ્રભુતામાં પગલા પાડશે. સાથે સાથે ખાલી ગુજરાતની જ નહીં, અને એક દીકરી કલકત્તાની એટલે કે બંગાળની, 2 દીકરીઓ યુપીની, 5 દીકરીઓ મહારાષ્ટ્રની, 2 દીકરીઓ રાજસ્થાનની અને ગુજરાતના અન્ય જિલ્લાઓમાંથી કુલ 111 દીકરીઓ આ લગ્નમાં મહિલાઓના પગલા પાડવાના છે. પણ સાથે સાથે ભાઈ પણ નથી. આમ તો દર વર્ષે અમે જે દીકરીઓનું સિલેક્શન જે થતું હોય, પીપી સવાણી પરિવાર કોઈ દિવસ સોમવાર બાંધી લીધી, છતાં પણ જે દીકરીઓને પપ્પા નથી એ મમ્મીઓને એક સપનું હોય છે કે મારી દીકરીના લગ્ન પીપી સવાણી પરિવારમાં થાય. અને એનું મહત્વ કારણ એ પણ હોય છે કે અમે ફક્ત સમૂહ લગ્ન નથી કરાવતા, પરંતુ અમે લગ્નોત્સવ કરાવીએ છીએ. પીપી સવાણી પરિવારમાં પરણેલી દીકરીઓની જવાબદારી મહેશભાઈ સવાણી કે પીપી સવાણી પરિવાર જેટલો છે ત્યાં સુધી નહીં, અને દીકરી જોડે છે ત્યાં સુધી પપ્પાનો સહારો, બાપનો સહારો બનીને પીપી સવાણી પરિવાર એના દીકરાઓને કાને ઉઠીને કોઈ એમના પતિને અવસાન થાય કે કોઈ એક્સિડન્ટ થાય ત્યારે પીપી સવાણી પરિવાર બાપના જોડ સાથે એમની સાથે ઉભું હોય છે. અત્યાર સુધીમાં પીપી સવાણી પરિવારે 5274 દીકરીઓને ભારતને વળાવવાની આ બીજા લગ્નોત્સવ પછી રોજગાર છે તેનો પણ એક ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવશે. આ વખતના લગ્નની સાથે પીપી સવાણી પરિવારના આંગણે માનવતા મહેમાન એવા આદરણીય શ્રી મોરારી બાપુ પણ આવવાના છે. સાથે સાથે પીપી સવાણીની 10મી શાખા પીપી સવાણી ગ્રુપની પીપી સવાણી હીરાબાગ, ગાંધીનગર, કોડિયાનગર, અબ્રામા, રેડિયન્ટ ઇંગ્લિશ એકેડેમી, બારડોલી, વ્યારા, અંકલેશ્વર, નોન કોલેજની 10મી સ્કૂલ કતારગામ વિસ્તારમાં સીબીએસઈ કે અત્યારનું નવું જનરેશન ઇંગ્લિશ મીડિયમમાં ભણી શકે એના માટે પીપી સવાણી સ્કૂલની નવી શાખા રેડિયન્ટ ઇંગ્લિશ એકેડેમી કતારગામની શાખા પણ 14 તારીખે આદરણીય પરમ આદરણીય પૂજ્ય શ્રી મોરારી બાપુના વડ વચ્ચે એમનો શુભારંભ થવાનો છે. સાંજે 6 વાગે લગ્નોત્સવ થવાનો છે. આ વખતે
અન્ય પ્રોગ્રામમાં જે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વૃક્ષારોપણ એક વૃક્ષ માટે નામ જે સ્લોગન બહાર પાડ્યું છે કે લોકોને વૃક્ષારોપણ માટેનો જે એક અભિગમ અપનાવવાનો છે તેના ભાગરૂપે આ વખતે તારીખ 14 અને તારીખ 15 ડિસેમ્બર શનિવાર અને રવિવાર આ બંને દિવસોમાં જે કંઈ પણ મહેમાનો આવશે, માનવીયાઓ, માનવતા મહેમાનો આ સર્વ એ તમામને એક કૃષિમાંનો એક છોડ, કૃષિમાંનો એક રોપો જીવનદાન જીવનદીપ ઓર્ગન ડોનેશન સાથે રહીને તમને દરેકને એક રોપો આપવામાં આવશે. એમાં એક સ્લોગન લખેલું છે, એક વૃક્ષ માટે નામ, એટલે ઘરે ઘરે એક વૃક્ષ પહોંચે અને લોકોને વૃક્ષારોપણનો અભિગમ અને વૃક્ષારોપણની એક પ્રેરણા મળે. સાથે સાથે જીવનદીપ ઓર્ગન ફાઉન્ડેશન દ્વારા ઓર્ગન ડોનેશનનો પણ એક સ્ટીકર લગાવવામાં આવે અને તેનો પણ ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ થનાર છે. આ લગ્નોત્સવની અંદર દર વખતની જેમ ઘણા બધા રેકોર્ડો બનતા હોય છે. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ ટિકિટોવાળી પરિવારે ક્લીન ઇન્ડિયા અને મહેંદી મૂકવાનો રેકોર્ડ સાથે અગાઉ કરી ચૂકેલા છે. સાથે સાથે આ વખતે 370 ફૂટ લાંબુ એક તોરણ બનાવી છે અને એ તોરણ લગ્નમાં દીકરીઓના આ લગ્નમાં કુમારોના લગ્નમાં લગાવવામાં આવે તેનો પણ એક રેકોર્ડ થવા જવા છે.